Mr. MS Patel. Yes, sir. Mr. Vyas. Yes. Vyas. Parmar Singh Pratap Bhai. Mr. Gupta. सर आमा बांधो ना आप ही लोग आप लोग कैसी गोस्वामी सुनील मिला Lordship. Is KD Chaudhary. Is NLJ. Lordship. On behalf of Mr. D.K. Trivedi, requesting for the matter to be kept at 3 o'clock, Your Lordship. He is held up before High Court. Oblige, Your Lordship. બસ ભાઈઓ માટે રાખ્યું છે વેરી ચાલાન બજાવવા મોકલ્યું છે વોટ્સએપ થી બધું છે વાત જોઈએ થોડી आइयो से विधि जाला हम इसमें एससी दर्ज એમાં કોઈ મહેતા બેન આવે છે અને એમનો ફોન આવ્યો હતો સવારે કે હું સાણંદ કોર્ટમાં રોકાલે 1 વાગ્યા સુધીમાં આવી જઈશ હા બજી ગયું છે વાટ જોઈ ભલે 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 यस ભલે હું રજા લઉં છું संतोष कुंभाणे વીપી ફાઇલ કરું છું એટલે ચોકસી સાથે અમે બે જોઈન્ટમાં છે બીકોઝ ઓફ માય મેડિકલ કન્ડિશન સાથે રાખું છું એટલે સાહેબ કોર્ટમાં આપણે એના કારણ કે હવે ક્રુશિયલ ટાઈમ છે આપણો અને મારે ત્યાં ને એક્ઝામ્શન એપ્લિકેશન છે સાહેબ કુંભાણીની એટલે સોશિયલ વર્કમાં રોકાયેલા છે પીએમએલએ ને આપી દઉં धीरज पटेल સુરત उपाध्याय पीछे आ जैसे नरेश पटेल कॉल करेला आई एम नॉट कंसर्न विथ यू લઈએ પછી ચાલો વેટ
એસજે ભરૂચ આવેલા વિટનેસ આવેલા પીએસઓ અને સોલર બંને. પરેશભાઈ નીચે છે આવે છે. જી સર. ઈસુબિન્સી એસટી વિસ્તાર પ્રતિક આર શાહ ધર્મેન્દ્ર ગાંધી કૌશિકભાઈ વાણી ઈસુબિન્સી આકે કાના ઈસુબિન્સી એસટી મિત્ર બી પેપરમાં આપવાનું છે, બધું તૈયાર કરાવીને મૂકી દીધું ત્યાં. 2-3 ન્યૂઝપેપર વાળા આયા, એમને કઈ ભાવમાં કે કઈ વાત થઈ નથી. બધા એડવાન્સ માંગે છે. એટલે હું પોતે સંદેશમાં જઈ આવ્યો. એ લોકો એવું કહે છે કે તમે જે દિવસે મને આપો ને એ દિવસે તમારે. એટલે મેં એમને એવું કહ્યું, મેં કીધું મને 7 દિવસનું હું તમને ચેક આપું, જે દિવસે આવે ને બીજા કે ત્રીજા દિવસે કોર્ટનો જ તમને સરકારી જ મેં કીધું તમને. એ લોકો કહે છે કે અમારે કે જેટલા એજન્ટો છે બધા કે કેશ પેમેન્ટ આપો. હું બધી જગ્યાએ જઈ આવ્યો, એમના પબ્લિશન જેટલા પણ છે ને. ઇન્દરસિંહ સોઢા
Please go down. Pawan Kumar Brahman. Pawan Kumar. सरकारी ऑफिस में सरकारी ऑफिस में पांच संतोष जोशी प्रतीक भाई सोनी प्रदीप कुमार सोनी मनीष कुमार पटेल March. Publish. राकेश कुमार खत्री महेश भाई पटेल इमरान भाई मेमन बाकी से एमआर वैद्य फिर से एएम शेख प्रकाश भाई चौधरी यस दिनेश प्रजापति योगाजी पाटिल आरोपी नंबर 1 प्रदीप कुमार पटेल Publish. फिरोज अली नाज मुसानी अब्दुल मुबीन शेख मोहम्मद सोहेल बबलू
Special witness to PN person. તપાસ માટે મળ્યા તમે એમને એમ હા તો શું કીધું ક્યારે આવે છે હા હા, બોલાવીએ તો લઈ લઉં સરકારી વકીલ સાહેબ આવે એટલે તો તમને ક્યાં વેઇટ કરાવો હા હમ. We have received the report, sir. હમ સર આજે અમે ક્લિયર કટ રિપોર્ટ આપી દીધો છે હમ શા માટે અમારા કેસમાં જે તે વખતે આરોપી બનાવ્યા હતા સિક્વન્સમાં જે ગુનો દાખલ થયો 2016 ઈડીમાં શા માટે એમને અમે પેપર જોયું એમાં એમને કેમ વિટનેસ બનાવ્યા આફ્ટર ધેટ 2018 ની અંદર એસીબી ની મેટર દાખલ થઈ એમાં બી એમને વિટનેસ બનાવ્યા અને અમે શું કરવા ઈચ્છીએ છીએ પછી છણાવટ રિપોર્ટ મેં સ્પેસિફિક આપી દીધું છે શું છે કયો ને જરા જી સર. વકીલ શ્રી ગોસ્વામી મિલાપને બેસાડી દીધો સર 2010 અમારો 187 નો સર જે કેસ છે એ કેસ સર 3/2010 થી સીઆઈડી ક્રાઇમમાં દાખલ થયેલો એમાં સર એમની મેટર એવી હતી કે એમને એમની 2010 હા સર ફર્સ્ટ ઓફ ઓલ 3/2010 187 વાંધો નહીં એમાં કીધું સર 3/2010 2010 સર ગુનો દાખલ થયેલો ત્યારે મિસ્ટર ચક્રવર્તીએ એક્યુઝ પ્રદીપ શર્મા કલેક્ટર ત્યારે એમની પાસે એમની કંપનીની ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરવા માટે સાહેબ એમણે અલગ અલગ વેરિયસ લેન્ડ ગવર્મેન્ટને એમણે માંગણી મૂકી એ માંગણી મૂકી ઇન બિટવીન સાહેબ એ તપાસ ચાલુ હતી ત્યારે એમને સિમ કાર્ડ આપ્યું એમને એમની કંપનીના સીયુજી ગ્રુપમાંથી યુઝ કરવા માટે અને એનું બિલ સાહેબ એમણે જ્યારે 2003 થી 6 દરમિયાન કચ્છના કલેક્ટર હતા ઇન બિટવીન એમને આપેલું અને આફ્ટર ધેટ એ ટ્રાન્સફર થઈને સર ભાવનગર ગયા કે એના પછી રાજકોટ ત્યાં સુધી એ સિમ કાર્ડ વાપરતા હતા એ પાર્ટ એ કેસની અંદર સાહેબ જ્યારે સીઆઈડી ક્રાઇમે એસીબી નું ઇન્વેસ્ટિગેશન કર્યું છે આની અંદર એજન્સી છે સીઆઈડી ક્રાઇમે તપાસ કરી છે એસીબી ના કેસની ડીવાયએસપી પરીક્ષિતાબેન રાઠોડે અને એમણે સાહેબ અલગ અલગ વિટનેસના નિવેદન લીધા એટલે એમને ચાર્જશીટ દરમિયાન એમને એક્યુઝ તરીકે બતાવ્યા અને એમની વિરુદ્ધમાં ચાર્જશીટ કર્યું કે એમને કોઈ પણ પ્રકારનું વેટ લીધા વગર સાહેબ એમને બ્રાઇબ આપી છે અચ્છા એ પણ સર 2010 પછી 2016 આ કેસની અંદર ચાર્જશીટ અમે કમિટ કર્યું છે 187 ની અંદર કોર્ટમાં સર 2015 ત્યાર પછી અમે સર સેકન્ડ પેરેગ્રાફમાં બતાવ્યું છે સેકન્ડ પેજ ઉપર સેકન્ડ પેરેગ્રાફમાં ચાર્જશીટ તો ડીએમ વાઘેલાએ કરેલું છે હા ડીએમ વાઘેલા એમણે કરેલું છે તમે કઈ બીજું નામ બોલ્યા હા વાઘેલા એમણે એમની સહી આપી છે એટલે મીન્સ કે જે ઇન્વેસ્ટિગેશન છે એ મિસિસ રાઠોડે કરેલું હતું તે વખતે પછી ચાર્જશીટ એમણે કર્યું અચ્છા 2016 સાહેબ પછી એમની ઉપર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સાહેબ એમની ઉપર ECIR 1012 એમની ઉપર દાખલ કર્યું અને એમાં સાહેબ એમના ગુનાની અંદર સાહેબ એમણે અસીમ ચક્રવર્તીને વિટનેસ તરીકે એમાં સર એમને વિટનેસ નંબર 25 ઉપર સર બતાવ્યા વિટનેસ નંબર સર 25 ઉપર એમને બતાવ્યા છે અને એમનું સ્ટેટમેન્ટ નોંધેલું છે અચ્છા સાહેબ એ જે ગુનો દાખલ થયો ECIR નો ત્યારબાદ સર ઈડીએ ગુજરાત એસીબીને એક લેટર મોકલે છે અને એની સાથે બે સાહેબના સાહેબ નિવેદનો મોકલાવે છે સેક્શન 50 એ પત્ર ઉપર સાહેબ ભાવનગર એસીબીએ 2018 પ્રદીપ શર્મા ઉપર સાહેબ એસીબી નો બીજો કેસ દાખલ કર્યો એ કેસની અંદર સાહેબ એમને અસીમ ચક્રવર્તીને વિટનેસ બનાવ્યા અને અસીમ ચક્રવર્તી એમાં 164 નું સ્ટેટમેન્ટ આપ્યું અને એમાં એમણે ક્લિયર કટ કહ્યું કે ભાઈ જે વખતે ગોપીનાથ ગોયંકાજીની સૂચના હતી અમે એમને એ સિમ કાર્ડ એમને યુઝ કરવા માટે આપ્યું હતું અને સાહેબ જે ઈડીનો જે ગુનો દાખલ થયો છે એની અંદર સાહેબ એમનું જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ એના બંને સ્ટેટમેન્ટ અમારી સાહેબ જે રિલેવન્ટ ફેક્ટ છે એની સાથે કનેક્ટેડ છે
એટલે સાહેબ એ કિસ્સાની અંદર એ બંનેમાં વિટનેસ છે. એ બધા પેપર્સ અમે કમ્પ્લીટ જોયા. એના પછી એવું લાગ્યું સાહેબ અમારા કેસની અંદર એ વિટનેસ તરીકે આવશે અને 164 માં આપ નામદાર જો એપ્રુવલ આપશો અને વિશેષ નિવેદન આપશે તો સાહેબ પ્રોસિક્યુશનના કેસને અને અમારી કેસને સાહેબ સમર્થન મળશે. એટલે સાહેબ અમને એમાં કોઈ વાંધો નથી. એવું સાહેબ અમે ક્લિયર આ વખતે બંને એની અંદર આઈઓ સાથે ડિસ્કસ કરીને આપ્યું છે. સેમ અમે સાહેબ પેલા ગુનાની અંદર આપ્યું છે 9/10 માં. સારું, બીજું કઈ કેવું છે? બસ સારું, ભલે 186 ને 187 બંનેમાં પ્લીઝ. જોશું. For orders. It will be finally for order. હજી કોડેકર સાહેબ નું બાકી. હાજી હાજી સુનિલ મિલાકમાં હાજી મિસ્ટર ત્રિવેદી ને સાંભળવાના બાકી હાજી છે. હાજી સાહેબ. છેલ્લે મારીથી ગલી 2-5 મિનિટ જે હોય સિનિયરિટી. સાહેબ અમારે તો એમની વિરુદ્ધ સખત વાંધો છે. ત્રિવેદી બપોર પછી આવવાના છે. Lordship, he is on his way. પછી સાહેબ મને ડિફિકલ્ટી છે એવું હોય તો સાહેબ હું આવતીકાલે કરી દઈશ. એમને સાંભળી લો આપ. એમને સાંભળી લઈશ બપોર હાજી, પછી. બપોર પછી આપને આવતીકાલે. બપોર પછી હું આવતીકાલે. ઓકે. Lordship, he will be here by within 10 to 15 minutes. આવતીકાલે.
તમને સાંભળીશું બપોર પછી સેકન્ડ સેશન. હા હા. જી સર. બધા જ આરોપીઓ 306 આપે તો શું કરવાનું? આ તમારે જોવાનું અને પ્રોસિક્યુશને આ વસ્તુ જોવાની હતી આમના પૂરતું અમે કે clear બે કરી આરોપીએ આપ્યું હા 306 નું, તેમાં કોનો રોલ ઓછો છે એ જોવાનું હોય. એમને નો ઓબ્જેક્શન કરો છો સાહેબ, આજે બધામાં clear પણ. role અમે કરીને આપી હા, દીધો એમ છે. નહીં, હા તમારી દ્રષ્ટિએ જેનો લેસર રોલ હોય અને આમનો સાહેબ, હકીકત જાણતો હોય. આજે સાહેબ અમે ક્લિયર કરીને આપ્યું કે આમનો ઓછો રોલ છે. વેરી બિગિનિંગ ગોસ્વામીએ એવું કોમેન્ટ કરેલી કે અમે આપીએ છીએ. હા વેરી બિગિનિંગ. એમાં સૌથી રોલ આમનો જ આ છે, જોયું અમે ક્લિયર વાત સાચી છે આપની. અમે આજે ખરેખર સાહેબ બરાબર છે ને? મારા આગલા જવાબમાં બધી જ છરાવટ એમને બરાબર છે ને? આ કહેવાનું હતું તમારે. આજે સેટિસ્ફાઈડ આજે અમે પણ કરી એમ દીધું. નહીં, એના વિશે તમે બરાબર. નથી કીધું હા કે ભાઈ આપ સાહેબ, આગળનો જવાબ આપ દો. અત્યારે કોર્ટ પાસે 2 એક્યુઝ આવેલા છે એપ્રુવર માટે. હા. બંનેની જરૂર છે કે બે માંથી એકની જરૂર છે? એ તો કઈ નહીં કે નહીં, અમારી મેટરમાં એક જ છે સાહેબ. એ સુનિલ પેલા બધા કેમની કોડેકર સાહેબની મેટરમાં છે. ક્લબ એટલે ઓવરઓલ મેટર આપની પાસે બધું હવે તો schedule of બધી- case માં ચાલે છે એટલે બે આપણે તો બધું ક્લબ કરી આ દીધું ક્લબ છે. કર્યું છે. એટલે અમે સર અમારા કેસ વસ્તુ છે એટલે એમાં તો અમારામાં સુનિલ મિલા ક્યાં છે જ નહીં. તો જસ્ટ વાત કરું છું. એટલે જ મેં શરૂઆતમાં કીધું કે બધાએ સાથે બેસીને જોવું પડશે. જય કરી એવી દીધું સાહેબ. રીતે હવે તમે આજે થઈ ગયું. તમે એવું નીકળી જાઓ કે આ અમારા ના ના આજે સાહેબ થઈ ગયું ને આજે એવું ક્લિયર નથી. ના, આ મેં કીધું આ પોઈન્ટ તમે ક્લિયર નથી Right. કર્યો. કયો પોઈન્ટ? લેસર રોલ બરાબર છે ને? પણ સાહેબ લેસર ઓલું સાહેબ અમારું ના ના સાહેબ, તમે તારે કહેજો. અમે reply-માં અમે કહેજો. already કહી જ દીધું સાહેબ. reply-માં મારો કહેજો. સાહેબ બહુ લિમિટેડ જ રોલ છે સાહેબ. ઈ તો બપોર પછી વિટનેસ લેવાના જ છીએ હાજી. ઈડીમાં. એટલે આવી જશે બપોર પછી ઈડીમાં વિટનેસ આવશે ને. એમાં મને તમારો ખ્યાલ છે રોલ એમનું આવી જે જશે. એમનું ક્રોસ એક્ઝામિનેશન થાય છે હું જોઉં છું. હા, ના એટલે હવે તો લાવી છે એટલે બધા જોઈ હા, છે. બધું જોઉં છું સાહેબ, ઉપર જોઉં છું કે કયા લાઈન ઉપર જાય છે સાહેબ. અને મારા તો સાહેબ બહુ લિમિટેડ જ છે. આઈ એમ ધ એમ્પ્લોય ઓફ ધ કંપની હમ. and power of attorney holder as an agent. This is looking to that all facts and circumstances. And I'm very close to the crime also. I'm જોવા જઈએ તો I'm very close to the entire episode હમ. because everywhere the something is connected with my client. હમ. પણ તમારો એટલે જ. જસવંત જ છે ને main છે એ બધું તો પણ. ના વેલ્સપન છે જ નથી. અરે સાહેબ તમે કહો છો વેલ્સપન છે જ. નો છે જ નથી. ના. He is not an accused. કંપની ઇઝ નોટ એન એક્યુઝ. એટલે એ It's ફાઇનલ your misunderstanding. એ બધું ફાઇનલ માં છે. હા, Company એટલે પણ હવે તો સાહેબ આખો જે અમારો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ they are going to say on behalf of the company, then how the company can be prosecuted? That will be the question arise against him. He cannot take any objection. એની પાસે સાહેબ રસ્તો જ નથી to sit inside the accused box. હમ. સાહેબ એ ગમે તે કરી શકે છે. એ ટાઈમ બધું જતું રહ્યું સાહેબ અને જે બધું કહેવાનું હતું એ. હમ. જોશું. હાજી સાહેબ. હા, જોશું. આવતીકાલે સાહેબ. આવતીકાલે કોડેકર સાહેબ માટે આવતીકાલે. હા, એમને એમ કીધું આવતીકાલે. અમારે સાહેબ આવતીકાલે ના, તમારી જરૂર નહીં પડે. કોડેકર સાહેબ ની જરૂર. સાહેબ આવી જાય. અને સાહેબ, ફર્સ્ટ સિટિંગ માં આવશો ને? હા, તો મારે પછી સેકન્ડ માં બીજું ગોઠવવાનો ખ્યાલ આવે. અને સર પેલામાં કસ્ટડીમાં આવી ગયા છે નટુભાઈ છે ઈ. હા, તો એટલે હું ઇન્ફોર્મ કરું છું નામદાર કોર્ટને હા. જ્યારે આ ડિસાઈડ થઈ જાય પછી રેકોર્ડ માં તમે ડિક્લેર કરી હા, દેજો. હું કરી દઉં આ સાહેબ. પુરસીસ અત્યારે થી આજે હું ડિક્લેર કરી આપી દઉં હમણાં જ આપી દઉં. બસ બસ. પુરુષ ડિક્લેર કરી દઉં. ગુડ. કાલે સર મારી જરૂર નથી ને? ના, તો- કાલે તો કોડેકર સાહેબ હા, એટલે છે. કાલે મારું નથી. હમ. પરમ દિવસે જોશું પરમ દિવસનું. કાલે કોડેકર સાહેબ છે. ભલે હાજી ભલે અને બપોર પછી ત્રિવેદી સાહેબ ને સાંભળીશું. હો? પ્લીઝ. અને આપણે બપોર પછી ઓલા વિટનેસ કન્ટિન્યુઅસ કરશું. વિટનેસ deeply obliged. પ્લીઝ.
બોલાવો આરોપીઓને આમાં. મહેન્દ્રસિંહ ચુડાસમા, અમને જવા દો. બપોર પછી થઈ ગયું. જેલ ઓથોરિટી પાલારા જેલ, 3 હા 3 વાગે. હા હા હમ 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 ત્રણ પ્રદીપ વકીલ શ્રી કેડી મહેતા, જીતેન્દ્રસિંહ વાઘેલા, તમે નતા પછી કોણ? શું કરવું છે? લઈ લઈએ સાહેબ, લઈ લઈએ. આરોપી તો જશે ને. બંને બેઠા જ હતા, પછી પછાડી ક્યાં ગયા? બે હાજર જ હતા, સવારે હાજર હતા. પણ એમના વકીલ હમણાં આવે છે એવું કહેતા હતા કે વકીલ હમણાં આવે છે. કઈ વાંધો નહીં. સારું, સર સાહેબ તપાસ આપશે. લઈ લઈ. સર તપાસ લઈ લઈ. ઉલટ તપાસ બપોર પછી લેશું. આવી જાઓ. આવી જાઓ. સાહેબ 10 જ મિનિટની મારી નાની દલીલ જ છે. બપોર પછી તમારું છે. વેરી ગુડ. એટલે સવારે મેન્શન એવું કર્યું કે બપોર પછી આવશે એવું. ના બપોર પછી આવશે એવું. હા વેરી એટલે બપોર પછી ભલે રહી. સાહેબ. નહીં તો કોડેકર સાહેબ હતા. મેં તો ભાઈ ના બપોર આ છે અહીંયા જ છે. હા. ભારત છે અને મળ્યા. એટલે મેં કીધું બપોર એટલે મેં એમને પૂછ્યું મને કહે કે જો હપ્તા થતી હોય તો કરી નાખો. મેં કીધું સાહેબને હું પરમિશન લઈ લઉં. તો ગોળેકર સાહેબ અને ગોસ્વામી સાહેબ બંને છે. બોલાવી લો. 1 મિનિટ મારા આ વિટનેસ. તમારું બપોર પછી રાખીશું. આ બિચારા હા જી, વાંધો નહીં. ત્યાં સુધી ના, પેલા એમને વકીલે આવે. ફ્રી કરી દો તો બપોર પછી લોકો નામદાર હાઈકોર્ટમાં જઈને કામ કરીશ. આઈ એમ ડીપલી ઓબ્લાઇજ્ડ. હાઈલી ગ્રેટ. સાહેબ મારી કોર્ટમાં બહુ હતું તો હું અહીંયા મૂકીને અહીંયા આવતી રહી છું. એટલે બપોર પાછું ત્યાં છે પણ હું એડજસ્ટ કરી લઈશ. ભલે વાંધો નહીં. બપોરે વાંધો નહીં. ગ્રેટ. ડીપલી ઓબ્લાઇજ્ડ. બોલાવી લેજો કોડેકર હા સાહેબ. બોલાવી. આપની હાજરીમાં એમને સાંભળી લઉં. તમારું પછી કાલે રાખ્યું કાલે જ રાખીશું. કારણ કે મારે પછી આ ત્રિવેદી સાહેબ ને અનુકૂળ આવતો નથી સમય કઈ. હા સર એવું નહીં. વિટનેસ I'm so sorry, sir. બોક્સમાં હતા તમે તે પાછું બાકી. આપ સાહેબ જ્યારે કહો બોક્સમાં ત્યારે લઈ જાય. જ્યારે આપ સાહેબ ના, કહેશો ના. એવું that is not the intention. પેલા સર આ કોપી આપી દીધી છે હવે? હાજી સર, મેં થોડા
આની કોપી આપી દીધી છે કોપી આપી દો. મેસેજ કરાવો. સાહેબ આ કામમાં અગાઉ આ જે ફરિયાદ છે એ ભુજ નામદાર ભુજ કોર્ટ સમક્ષ ફાઇલ થયેલી અને તે ભુજ કોર્ટમાંથી આપ નામદાર કોર્ટમાં ટ્રાન્સફર થયેલી છે. સાહેબ, as your honor is aware, there are other matters also which are tagged together. In one of the PMLA matters, the same accused, Mr. Sunil Kumar Miller, is made a witness, and rightly so. Now, the question is that, first of all, the background of the case is, what is the case? The case is that ex-collector of Bhuj, he is alleged to have accepted some illegal gratification from Wellspun, and in exchange of that gratification, he is alleged to have allotted parcels of land to Wellspun. So this is the main allegation against the principal accused, Mr. Sharma. Now, as far as I am concerned, what are the allegations against me? According to the case of the prosecution or the charge sheet filed by the IO, I am a connecting link between these 2 points, between the company who is supposed to have paid gratification in exchange of some benefit and the officer. Now, how, according to, if I read the charge sheet, if I read the allegations, and I understand that documents are also available with the prosecution. Now, the question is, sir, અગત્યનો મુદ્દો એક જ છે કે જ્યારે documentary evidence, so-called documentary evidence prosecution જોડે available હોય, તો મારી accused તરીકે હોઉં કે witness તરીકે હોઉં તો શું ફરક પડે છે સાહેબ ન્યાયના હિતમાં? That is what I am supposed to answer. I am cautious about that fact. If your lordships are convinced કે હું એક witness હોઉં, તો ન્યાયના હિતમાં I can play a better role as a witness, then my application would be allowed. If your lordships find that હું witness હોઉં કે accused હોઉં કોઈ જ ફરક નથી પડતો, then again there is another angle to it which I will argue subsequently. But sir, the documentary evidences are what the charge sheet says. The charge sheet says that I have evidences which would say that wife of Shri Pradeep Sharma, Mrs. Shamal Sharma, was made a partner in the firm. આ પહેલો એમની જોડે ડોક્યુમેન્ટ છે, પાર્ટનરશિપ એગ્રીમેન્ટ છે એમની જોડે. એ પાર્ટનરશિપ એગ્રીમેન્ટના હિસાબે what they have is કે 30% ભાગીદાર શ્યામલ શર્મા, મિસિસ શ્યામલ શર્મા બન્યા અને હું 20% ભાગીદાર અને એક બીજા જે પાર્ટનર છે તેઓ બાકીના જે 50% ભાગીદાર. They also have agreement of retiring of that particular partner. They, according to that agreement, a partner છૂટા થઈ ગયા અને they have bank statements, જે documentary evidence. Bank statements શું છે કે મેં ટોટલ એમને જે છે એ ભાગીદારી પેઢીમાંથી, મેં એટલે ભાગીદારી પેઢીએ શ્યામલ શર્માને પૈસા આપ્યા એટલે સાહેબ ઓફિશિયલી વ્હાઇટ ચેક થી પૈસા એન્ટ્રી એક ફર્મે એક પાર્ટનરને આપી. These documents they have, nobody can dispute. Those documents are a matter of trial, they are matter of testing before your lordships. એમાં સાહેબ એ ડોક્યુમેન્ટ જ જો જોવાના હોય ને એ જ વાંચવાના હોય તો મારી કઈ જરૂરત છે જ નહીં. But what they don't have is, this is very important,
સાહેબ ધ ક્વેશ્ચન ઇઝ કે આજે જ્યારે એક ભાગીદારી પેઢીમાં કોઈ બી એક 18 વર્ષની ઉપરની વ્યક્તિ એક મેજર સિટીઝન ઓફ ઇન્ડિયા, if he or she becomes a partner in a partnership firm, is there any offense? Can anybody say that simply because she is a wife of a government officer who is supposed to have allotted parcels of land to some XYZ third company, well spun, and this is value packaging, can one say that કારણ કે એ થયું એટલે આટલી બધી ચેન બધી આટલું બધું એઝમ્પશન થઈ શકે પ્રોસિક્યુશન થી કે ના થઈ શકે? That is one. ડોક્યુમેન્ટ શું કહે છે? એક 18 વર્ષની ઉપરની વ્યક્તિ ભાગીદાર થઈ. ખાલી if I read the document, no offense is proved. પણ જો મારી જુબાની આવશે as a witness, then I am a person who would be in a position to throw some light. I don't know whether this way, that way, but ન્યાયના હિતમાં જે સાચું હશે એ હું કહી શકીશ. એટલે મારી ખૂબ જરૂર છે એક વિટનેસ તરીકે. That is first. બીજું સાહેબ, બીજો પ્રશ્ન એ છે કે simply because એક પાર્ટનર according to the Indian Partnership Act lawfully ભાગીદારી વિચ્છેદનો કરાર થઈ અને એ છૂટા થાય છે, does that mean that there is any offense, much less an offense committed by her husband? એ સાહેબ, it will be purely an assumption unless મારી જુબાની આવશે. જો મારી જુબાની આવશે તો એ પ્રકાશ પડશે કે વેધર એનું કારણ શું હતું. એ તો હું જ કહી શકીશ, બીજો કોઈ કહી નહીં શકે, બીજા બધા ધારી શકશે. That is the difference. ડોક્યુમેન્ટ બોલે છે એ ખાલી આટલું જ બોલે છે કે ભાગીદાર થયા, છૂટા પડ્યા, પણ એ કેમ થયા અને કેમ છૂટા પડ્યા એ ડોક્યુમેન્ટ નથી બોલતું સાહેબ. એના માટે મારે બોલવું પડશે. That is one aspect. Second aspect is કે સાહેબ એક ભાગીદારી પેઢીમાંથી એક ભાગીદારને પાર્ટનર એક શેર મળે છે સાહેબ. એ 30% મળે, 50% મળે, 80% મળે કે 10% મળે. According to Indian Partnership Act, there is no offense at all. That is purely it is between the partners. સાહેબ કારણ કે એક વ્યક્તિએ એનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે કે નથી કર્યું વિધાઉટ પ્રિજુડિસ. સાહેબ ફેક્ટ્સ, એકાઉન્ટ સ્ટેટમેન્ટ મે સ્પીક એનીથિંગ, બટ હું ધારી પણ લઉં કે પ્રોસિક્યુશનનો કેસ એવો છે કે એમણે ₹1 પણ ઇન્વેસ્ટ નથી કર્યો પણ તો એમને 30% મળ્યા. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ કે સિમ્પલી બીકોઝ એમણે ₹1 ઇન્વેસ્ટ કર્યા વગર 30% લીધા, શું એ એક ઓફેન્સ છે? દેટ ઇઝ ધ ક્વેશ્ચન. જો છે કે નહીં એ કહેવું પડશે કોકે. એની પાછળનો આશય શું હતો? કારણ કે એકલું પાર્ટનરશિપ એક્ટ વાંચો, એકલો દસ્તાવેજ જુઓ અને વેધર એમની એક્સપર્ટાઇઝ હતી કે નહોતી, એ અંદર શું કન્ટ્રીબ્યુટ કરી શકતા હતા ફર્મમાં, એ બધું સાહેબ બહારે કહેવું પડશે. અનલેસ આઈ સ્પીક ફ્રોમ માય માઉથ, the honorable court will not be in a position to join the dots, would not be in a position to connect the links. એટલે મારી જુબાની સાહેબ, it is the most crucial and the most important જુબાની. This is in my humble submission. Sir, whether પૈસા પેઢીએ કમાયા હતા કે નહોતા કમાયા એ કોણ કહેશે? ભાગીદારને પૈસા મળ્યા પણ પેઢીએ કમાયા હતા તો આપ્યા ને. કમાયા વગર બી પેઢી આપી શકે છે કાયદા પ્રમાણે, લોન પણ આપી શકે છે, કંઈ પણ આપી શકે છે. એટલે સાહેબ સાચું શું છે એ કોણ કહેશે? તો મારા સિવાય સાહેબ બીજું કોઈ કોમ્પિટન્ટ છે જ નહીં આ વસ્તુ કહેવા માટે. આઈ એમ ધ ઓનલી કોમ્પિટન્ટ પર્સન who has this information. But sir, my learned senior friend, the public prosecutor Shri Kodekar Sahib, has rightly said that हमने कोई objection નથી. The report of the IO clearly says हमने कोई objection નથી. Sir, I will say there are judgments, Your Honor, Your Lordships are very well aware. There are judgments which would say that the co-accused has absolutely no say in this application. Even the government, even the prosecution has no say. It is purely between honorable court and the applicant. But still, another judgment, I'll show the relevant parts of those judgments. A judgment would also say that honorable court, while deciding whether to allow this application or not to allow this application, has to first find out કે આમનો રોલ શું છે. આ જો એક્યુઝ જો વિટનેસ તરીકે આવશે તો શું પ્રકાશ પાડી શકશે, એનાથી કયા કયા ડોટ્સ ભેગા થઈ શકશે, કઈ કઈ કનેક્શન એસ્ટાબ્લિશ થઈ શકશે. એટલા માટે સાહેબ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે સાહેબ my learned senior friend, the public prosecutor, although might have said that हमने कोई objection નથી, બરોબર છે સાહેબ, પણ એનાથી એક સ્ટેપ આગળ કહું સાહેબ, he has documentary evidence. Kindly appreciate this. But એ ડોક્યુમેન્ટ્સનો મીનિંગ શું થાય છે, એના પાછળની શું વાત છે, એના પછી શું થયું અને એ બે ડોક્યુમેન્ટ્સ વચ્ચે આટલો ગેપ કેમ હતો,
અને કોના કહેવાથી થયું? ચાર્જશીટમાં લખ્યું છે કે વેલ્સપનના એક બાબુજી છે જે who was the MD of Mr. Goenka છે, એમના કહેવાથી મેં આ કર્યું. પણ સાહેબ, that has to be affirmed or that has to be whatever. એ સાચું છે ખોટું છે એના ઉપર પ્રકાશ પાડવો પડશે સાહેબ. એના પર somebody has to say. આજે that Mr. Goenka is no more he has expired. એટલે the only person who can be a competent witness today is me. Whether એ વાત સાચી છે કે ખોટી, ચાર્જશીટમાં જે લખ્યું છે સાચું છે કે ખોટું એ મારે જ કહેવું પડશે. So therefore, in my humble submission, unless I stand up in the witness box, I give statement under 164, the correct conclusion would not be arrived at. So therefore, in my humble submission, my application deserves to be allowed. So sir, I am ready and willing, or I will say this to the honorable court that the moment my application is allowed, I will file a declaration in this court, honorable court, declaring that what are the facts, what are the true facts. I'll do that the moment my application is allowed. Okay, sir, now coming to the judgments. The first judgment is of our Honorable Gujarat High Court. It says that co-accused has no right to be heard at the stage when the court is considering application of pardon. Emma, sir, para 12. Next judgment. Yes, para 12 onwards. I'll not read and waste time. બરાબર છે. Para 12 onwards is important. હું ખાલી relevant para કહી દઉં. Para 12 પછીનું છે સાહેબ એ relevant છે. પછી next judgment જે છે એ co-accused has again હવે આ બી ગુજરાત હાઈકોર્ટનું છે સાહેબ. Co-accused has no say in application filed by another accused under section 306 CRPC. એ પણ સાહેબ, this is also para 10, 11 ને 12 are relevant. This is again Sanjeev Bhatt. Judgment of Sanjeev Rajendra Bhatt versus State of Gujarat. Para 11 is the most important. 11-12. એની અંદર આ જ વસ્તુ કહી છે, કોઈ એક્યુઝ ને કોઈ સત્તા રાઈટ જ નથી. He has no audience, right to audience. હવે સાહેબ, next judgment, page 14, Kerala High Court. Again, same thing. Co-accused has no locus in the case of pardon. એમાં para 33 to 36 is important. મારી marked copy છે સાહેબ. જો if your lordship permit me, I can tender the marked copy also. હવે સાહેબ, એના પછીનું છે honorable the Supreme Court. This is this is a benchmark judgment, most celebrated. NK Amin વાળું સાહેબ, CBI versus NK Amin. એની અંદર સાહેબ ઘણા બધા issues છે. I'll just point out શું issues છે સાહેબ. That para 19 of this judgment, para 3 of this judgment specifically says that I want to make, the applicant had said before the honorable court that I want to make full and true disclosure. I may be allowed to give my statement under 164 of CRPC. હું પણ એ જ વસ્તુ કહી રહ્યો છું સાહેબ. I also say the same. Para 3 માં one of the accused that said this. પછી સાહેબ, para 19 of the judgment says that એમાં સાહેબ સ્ટેજ સમજાયો છે, કયા સ્ટેજ ઉપર મેટર હતી. એક્ઝેક્ટલી આઈડેન્ટિકલ સ્ટેજ at which we are standing right now સાહેબ. અમે આ કેસ જે તબક્કે છે એ જ તબક્કાનો આ કેસ હતો સાહેબ. ચાર્જ was not framed and it was just before that. હવે સાહેબ, para 19, 20 થી 24 એમાં co-accused has no stay when the magistrate decides application under 306. Again 19 થી 24, 19 પછી 19 થી 24 માં સાહેબ 27 થી 36 માં ઘણા બધા જજમેન્ટ્સ રિલાય કર્યા છે. Number of judgments are relied of Honorable Supreme Court, previous judgments. 36 માં એમાં સમજાયું છે in detail કે કયા circumstances માં section 306 ની application allow કરવી જોઈએ. 37, 38 માં magistrate to decide whether there will be an advancement in the interest of justice. However, sir, why I have, before showing these judgments, why I have submitted about my role and the importance of me being a witness in the case.
rather than an accused. Kindly appreciate this. It is because of this, because of para 37 to 38 of this judgment of NK Amin. Any other both clear, sir. We have seen that co-accused has no say. We have seen that prosecution has no say. But only honorable court will decide. Now, on what is the yardstick, what is the touchstone of testing whether I should be I'm a good witness or a good accused? The only touchstone is that whether in the advancement of interest of justice, where I best fit, in which role. So therefore, sir, unless I am a witness, the dots cannot be joined. The documents are the dots. But sir, assumption is assumption. And say from the horse's mouth. That is what is again a connecting of dots. That is advancement of justice. So therefore, I am best suited in a role of witness rather than a role of accused. Now, Patna High Court nu ek judgment it is distinguished by the Honorable Supreme Court. Honorable Supreme Court's previous judgments were also distinguished. So this is the law of the land as such, and a detailed encyclopedia on the subject. NK Amin's judgment. Apart from that, sir, various other judgments are also relied, which are on the almost same lines. એટલે સાહેબ આખું જ મેં જે છે compilation, આ બધા Honorable Supreme Courtના judgments છે કે only the special judge has powers to decide, that is para 12. એના પછીનું જે 45 નંબરના પેજ ઉપર જે છે એટલે સાહેબ the prosecution or the accused, co-accused has no say. Only Honorable Court has say. This is what Honorable Supreme Court in black and white says. Para 12 of this judgment, which is on page 45 of the compilation. Similarly, page 54 upar, again same thing. Only the court to which the case has been committed has the powers. Para 21. I'll just highlight કે આ બધા આટલા બધા judgments છે સાહેબ બધા વાંચી શકું છું. If your lordship permits me, I'll read, or I'll just point out the paragraphs. And your lordships are already well versed with my learned friend Mr. Pathan has already made detailed submissions, and on this law point he has cited few judgments. Some of judgments might be repeated, but most of them of Honorable Supreme Court are not repetition. They are different judgments, but the law is this, that khali aap namdar age decide karwanu je sahib. No other party is deciding, and the only yardstick is that interest of justice, advancement of justice. That is it. All these judgments are. So in my humble submission, unless my application for pardon is allowed, and more particularly when the prosecution in black and white says that we have no objection, rightly so. Except biju another angle is that why I am made a co-accused in a PMLA case which has arisen out of same set of facts, same transaction. Rightly so. I am done rightly so, because there the IO of that case or the investigation of that case knows very well that where I will suit the best. Because there the investigation was primarily and mainly against the main accused, Mr. Sharma, and not and in the path of making investigation against Mr. Sharma, few offshoots might have culminated, might have arose. Now, સાહેબ જ્યાં સુધી એમને વિટનેસ બનાવી અને એક સીડી તરીકે યુઝ નહીં થાય ત્યાં સુધી એ કેસ નું ઇન્વેસ્ટિગેશન એને ન્યાય નહીં મળી શકે. That the IO knows very well of the PMLA case. So therefore I am rightly made in the same set of transactions. I am rightly made a witness there. So therefore I request that your lordship may kindly allow my application. I am grateful. Obliged. આવતીકાલે સાંભળીશું કોડેકર સાહેબ જી માટે સર. આવતીકાલે. Please, sir. Please. Grateful. My colleague would be here, your lordship. If possible, my IU have some personal difficulty with work. He is also suffering from paralysis. Yeah. Please. So I might be excused for tomorrow, your lordship. Please. I'm Sir, grateful. I have to make a small request. આપ મને સાંભળવાનો છે ને એ કહી દો, એ પ્રમાણે હું તૈયારી કરીશ. પછી હું બધું વાંચી લાવું, આપ જો મને ના સાંભળવા હું વાંચું ના.
And that, I'm making clear to the honorable court. કારણ કે નહીં, એ તો કોર્ટે નક્કી કરવાનું. એટલે જો આપ સાહેબ મને સાંભળવાના હોય તો હું તૈયારી કરું, નહીં તો પછી મારું reading મારે એ 2-4 કલાકની મહેનત હું નાખું છું. અને મારી દલીલ ખાલી તું આશીષ ધ ઓનરેબલ કોર્ટ. હું એવું નહીં કહેવાનું કે આપને બનાવો કે ના બનાવો. I will put know what is the law of approval. બસ એટલું. પછી આપ કોર્ટે નક્કી કરવાનું છે શું કરવાનું. નહીં સાંભળવાનું. Deeply obliged, highly grateful. Deeply obliged. સર પ્રોસેસ આપી દીધી છે એમ. બપોરે 3:30 વાગે વાઇસ મારી 12 કાઉન્સિલનો મેટર છે. હું સર ફર્સ્ટ સેશન આઈ વિલ બી ઇન ફર્સ્ટ સેશન પ્લીઝ. કાલે સર અમે નહીં આવી તો ચાલતું પણ એટલી હતી સર અમે ક્યારે હાજર થઈ ઇન બિટવીન હું ત્યાંનું પતાયેલું એટલે બીજો કોઈ ઇશ્યુ મને કે છે હું આવી જઈશ એટલે આઈ નો સાહેબ મને ખ્યાલ છે કે કાલે સર જોઈ લઈએ ભલે કોઈ વાંધો નહીં. કોઈ વાંધો નહીં સર કાલે હું એમને પૂછી લઈશ તો આવી જઈશ ભલે ભલે. હા અને સર પેલી પૂછીશ આપી છે એમને આપ નામદાર જયારે નેક્સ્ટ મુદ્દત ત્યારે આવી જશે હવે અંદર પ્લીઝ. હા પ્લીઝ. I mention sir. સર સિરિયલ નંબર 51 CMADC 16/2023 એમાં અરજદાર તરફે સબ સામાવાળા જવાબનો હક બંધ કરવાની અરજી આપું છું. હા સાહેબ હું હાજર છું 3 વાગે આવી છું. મેં જોયું નીચે પેલા ઝાલા સાહેબ પીએસઓ નહોતા અત્યારે નીચે મેં જોયું પણ પેલા છે ને એટલે કદાચ બ્રેક પછી જ આવશે. આજે પીએસઓ આવ્યા છે ને ઝાલા સાહેબ એવું છે. હા હા મેં કહ્યું તમને મારે થોડુંક સાણંદમાં અર્જન્ટ. હા મેં કહ્યું છે કે જતા નહીં શું સાહેબ. હા ઓબ્લાઇઝ સાહેબ. જી સાહેબ નોટિસ બચી ગઈ છે કાયદેસરની બચી ગઈ છે. 13 જણા છે સાહેબ 13 ટોટલ. હા આઈ થિંક બચી ગઈ સાહેબ જોઈ લો. જી સાહેબ જોઈ લો સોરી જી સાહેબ. હા તો એની નકલ લઈ લેજો પોકાર કરાવો કોણ છે. આ ઓલા જ છે ને એના વકીલ કેમ કે તમારા વકીલ નથી આવ્યા એડવોકેટ વકીલ સાહેબે આપ્યું છે આ. હા ભલે લઈ લીધું. હા ભલે કઈ વાંધો. હા ભલે આવ્યો ને લઈ લીધો તમારે. હમ